ઉનાળાની રજાઓ હવે ગઈ ક્યાં? ઉનાળો આવે એટલે દિલમાં એક અલગ જ ખુશી જાગતી. સ્કૂલનું છેલ્લું પેપર પૂરું થાય અને મનમાં ફક્ત એક જ વિચાર હોય, હવે રજાઓ પડી ગઈ. સવારે મોડું ઉઠવાનું, કોઈ હોમવર્કની ચિંતા નહીં, કોઈ સ્કૂલનો ડર નહીં, બસ આખો દિવસ મોજ જ મોજ. મામાના ઘરે જવાનું, મહિના સુધી ત્યાં જ રહી જવાનું. મામા, માસી, ભાઈઓ, બહેનો, આખું ઘર જાણે મેળો લાગતો. સવારે જ મિત્રો સાથે બહાર નીકળી જવાનું અને સાંજ પડે ત્યાં સુધી ઘરે પાછા ન આવવાનું. ક્યારેક ઝાડ પર ચઢીને કેરી તોડવી, ક્યારેક ચોરી છુપીથી કાચી કેરી ખાવી અને પછી મીઠું મરચું લગાવીને ખાવાની મજા. એ સ્વાદ આજે પણ ક્યાંય નથી મળતો. બપોરે આખું ગામ સૂઈ જાય, પણ આપણને ક્યાં શાંતિ હોય. ગિલ્લી દંડા, લખોટી, સંતાકૂકડી અને ક્યારેક તો બસ ધૂળમાં જ આખો દિવસ રમી ખાવાનું. કપડાં ગંદા થઈ જવું, મોઢું ધૂળથી ભરાઈ જાય, પણ દિલ ખુશ હોય. સાંજે બધા મિત્રો ભેગા થવાના અને વાતો કરતાં કરતાં અંધારું થઈ જાય. રાત્રે ખાટલા પાથરીને આંગણામાં સૂવાનું, આકાશમાં ચમકતા તારાઓ જોવાના, દાદા દાદીની વાર્તાઓ સાંભળવાની. ક્યારે ઊંઘ આવી જાય એની ખબર પણ ન પડે. એ દિવસોમાં મોબાઈલ ન હતા, ઇન્ટરનેટ ન હતું, પણ સમય બહુ સરસ પસાર થતો. આજે બધું છે, મોબાઈલ, ગેમ, એસી, મોટા ઘરો, પણ એ ઉનાળાની રજાઓ જેવી ખુશી નથી. આજના બાળકો ઘરમાં છે, પણ અમે આખું બાળપણ બહાર જીવ્યા હતા. ખરેખર એ ઉનાળાની રજાઓ કદાચ પાછી નહીં આવે, પણ એની યાદો આજે પણ દિલના કોઈ ખૂણામાં જીવતી છે. જૂના દિવસો કદાચ સાદા હતા, પણ દિલથી બહુ સુંદર હતા.